પોરબંદરની હોટેલમાં નશાની હાલતમાં બબાલ કરતા કુખ્યાત બુટલેગર સહિત 2 શખ્સોને પોલીસે ઝડપી લીધા. પોરબંદરના કમલાબાગ પોલીસ મથક નજીક લોકરક્ષક મયુરભાઈ નાગજીભાઈ વાંઝાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ શનિવારે રાત્રે નાઇટ રાઉન્ડ દરમિયાન પીએસઆઈ નીનામાએ ફોન કરીને જાણ કરી હતી કે સેફ્રોન હોટલના રૂમ નંબર 107માં 2 શખ્સ નશાની હાલતમાં છે અને તોફાન કરે છે, જેથી તેઓ સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા અને બંને શખ્સોની પૂછપરછ કરતા એક શખ્સ વિસાવાડા ગામે આવેલ ચામુંડા માતાજીના મંદિર પાછળ રહેતો અનિલ ઉર્ફે ખોડો સાજણભાઈ કેશવાલા હોવાનું અને બીજો શખ્સ માધવપુર રહેતો રવિ રાજુભાઈ ભૂતિયા હોવાનું જણાવ્યું હતું અને બંને શખ્સોની આંખો નશાથી ઘેરાયેલી લાલ જોવામાં આવી હતી અને પોતાના શરીરનું સમતોલ પણ જાળવી શકતા ન હતા. આથી બંનેની ધરપકડ કરી પોલીસ મથક ખાતે લાવ્યા હતા અને વધુ પૂછપરછ હાથ ધરી છે. ઝડપાયેલા શખ્સોમાં અનિલ ઉપર અગાઉ પ્રોહિબિશન, મારામારી, પોલીસની ફરજમાં રૂકાવટ અને પોલીસની હત્યાના પ્રયાસ સહિતના અનેક ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળે છે. ત્યારે વધુ એક ગુનો નોંધાયો છે.